મિત્રો આપણી જ્ઞાન ગંગા ચેનલ પર તમારું સ્વાગત છે। મિત્રો આપણી ચેનલ પર ગુજરાતી વાર્તાઓ, મોટિવેશન સ્ટોરી, ગુજરાતી સ્ટોરી, બોધ કથા, પ્રેરક વાર્તા, દંતકથાની વાર્તાઓ, પ્રેરણાદાયી વાર્તા અને વ્રત કથા અને ઘણી બધી જ્ઞાનની વાતો આપેલી છે। તો મિત્રો જોવાનું અને સાંભળવાનું ભૂલશો નહીં। આપણી આ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને હા મિત્રો બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। જો તમે બેલ બટન પર ક્લિક કરશો તો અમારા આવનારા જ્ઞાનના વિડિયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, જે લોકો હંમેશા દુખી રહે છે તે સાંભળો। ગૌતમ બુદ્ધ કહે છે, શું તમે ક્યારે વિચાર્યું છે કે જીવનમાં સાચું સુખ શું છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે મૃત્યુના ભય વગર કેવી રીતે જીવવું? આજે હું તમને એક વાર્તા કહેવા જઈ રહી છું જે તમને આ પ્રશ્નોના જવાબ આપશે। ચાલો વાર્તા શરૂ કરીએ। તમે આ વાર્તામાં ખોવાઈ જાઓ તે પહેલા હવે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। એકવાર એક યુવાન બુદ્ધ પાસે આવ્યો અને કહ્યું, હે બુદ્ધ, તમે મારા એક પ્રશ્નનો જવાબ આપશો? બુદ્ધ હસ્યા અને કહ્યું, શું પૂછો? પછી યુવાને કહ્યું, હે બુદ્ધ, હું હજુ બહુ વૃદ્ધ નથી થયો, પણ હું ખૂબ પરેશાન રહું છું, ખૂબ નાખુશ રહું છું। હું ઈચ્છું છું કે તમે જાણો કે હવેથી મારા જીવનમાં ઘણું દુઃખ છે, તેથી મારું જીવન હજુ ઘણા બાકી છે। શું મારા જીવનમાં દુઃખ વધતું રહે છે કે પછી આ દુઃખમાંથી છુટકારો મેળવવાનો કોઈ રસ્તો નથી? આ સાંભળીને બુદ્ધ કહે છે, તમારા દુઃખો ક્યાં છે? મને તે દેખાતું નથી। આ સાંભળીને યુવાન કહે છે, આ બુદ્ધ દુઃખ મારી અંદર છે, મારી અંદર છે। તેઓ તમને કેવા દેખાશે? આ સાંભળીને બુદ્ધ તે જ સમયે પૂછે છે, શું તમે તમારા દુઃખો જુઓ છો? યુવાન કહે છે, હા બુદ્ધ, હું મારા દુઃખને સારી રીતે જોઈ રહ્યો છું। પછી બુદ્ધ પૂછ્યું, દુઃખનું મૂળ શું છે? બુદ્ધ અને યુવાન વચ્ચે ચર્ચા ચાલી રહી છે જ્યારે એક સાધુ તે સ્થળે દોડીને આવે છે। તે સાધુ તથાગતા બુદ્ધના કાનમાં કંઈક કહે છે। તે જ સમયે બુદ્ધ કહે છે, આવો, આજે હું તમને જીવનનું સત્ય બતાવવા માટે એક જગ્યાએ લઈ જા રહા હું। ત્યાં તમારે કંઈ કહેવાની જરૂર નથી, તમારે બધું શાંતિથી સાંભળવું પડશે, તમારે બધા પ્રશ્નોના જવાબ મળશે। આ કહીને યુવાન ગૌતમ બુદ્ધને અનુસરવાનું શરૂ કરે છે। થોડા અંતરે ચાલ્યા પછી ગૌતમ બુદ્ધ એક ઘરમાં પ્રવેશ કરે છે। ઘરમાં પ્રવેશ્યા પછી યુવાન અને તથાગતા બુદ્ધ ત્યાં ઘણા લોકોને ઊભેલા અને વચ્ચે ખાટલા પર પડેલા એક વૃદ્ધ માણસને જુએ છે। જેમ જેમ બુદ્ધને જોવામાં આવે છે, બધા લોકો તેમના માટે રસ્તો બનાવે છે અને બુદ્ધ જાય છે અને તે માણસની બાજુમાં તેના ખાટલા પર બેસે છે। તેની બાજુમાં એક યુવક બેઠો હતો। પછી ખાટલા પર પડેલો વૃદ્ધ માણસ કહેવાનું શરૂ કરે છે,